દિવાળીને લઈને સૌ કોઈમાં ઉત્સાહ છે, નવા વર્ષને લઈને સૌ કોઈમાં ઉત્સાહ છે, પરંતુ અત્યારના ગુજરાતના રાજકારણમાં ઉત્સાહ છે નવા કેબિનેટને લઈને. અને જે જાણકારી મળી છે તે પ્રમાણે મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા છે, નવા પ્રદેશ પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે. એની અંદરની વાત શું છે એના માટે અમે જાણવા માટે ગૌતમને અમારી સાથે જોડ્યા છે, જેઓ ગાંધીનગરમાં રેગ્યુલર હોય છે, અપડેટ્સ મેળવતા હોય છે કમલમથી. ગૌતમ, સૌથી વધારે મહત્વની વાત જે રાહ જોતા હતા તે એક પ્રદેશ પ્રમુખની હતી, જે જાહેર થઈ ગયા, પરંતુ આ પ્રદેશ પ્રમુખની ટીમ ક્યારે આવી રહી છે, કેબિનેટ ક્યારે આવી રહી છે, શું છે તેને લઈને ઇનસાઇડ સ્ટોરી? બિલકુલ, જે પ્રકારે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે, એક વીક જેટલો સમય થઈ ચૂક્યો છે. એક વીકના સમય દરમિયાન પ્રદેશ પ્રમુખે ગુજરાત ભ્રમણની શરૂઆત કરી દીધી છે. ઉત્તર ગુજરાતથી આ ભ્રમણની શરૂઆત કરી છે. ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાતમાં પણ જઈ આવ્યા. આ બંને જગ્યાએ મહત્વની બે સભાઓ પણ તેમણે યોજી. ત્યારબાદ હવે આવતીકાલે મધ્ય ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં એમ કરીને કુલ 6 જેટલી સભાઓ સંબોધ છે. ત્યારે નેતાઓ એમની આજુબાજુ અનેક લોકો જે છે તે પોતે લોબિંગ કરવા જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પણ એમની સાથે ઇન્ટરેક્શન કરતા હોય તે પ્રકારની પણ વાત સામે આવતી હોય છે. આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે જ્યારે માળખું તૈયાર થતું હોય છે ત્યારે આમ જોવા જઈએ તો 7 જેટલા ઉપપ્રમુખોનું માળખું એટલે કે CR પાટીલ વખતે હતું. 7 ઉપપ્રમુખ હતા, 7 મંત્રી હતા, 4 મહામંત્રી હતા. અત્યારે હાલ 2 મહામંત્રી છે, વિનોદ ચાવડા અને રજની પટેલ. આ બંને મહામંત્રીઓ છે તે આ બંને વચ્ચે હવે ધડમૂળથી ફેરફાર થશે તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે તમામ સંગઠનની અંદર નવા ચહેરાઓ જોવા મળશે. ત્યારે 7 જેટલા પાટીદારને સમાવેશ કરવામાં આવ્યો હતો, જે CR પાટીલ વખતની જે ટીમ હતી એમાં. તો આ વખતે હવે કેટલા પાટીદારને સમાવેશ કરવામાં આવે છે? કારણ કે OBC પ્રદેશ પ્રમુખ સંગઠનના માળખાની વાત કરીએ છીએ, તો એમાં 7 જેટલા જે પાટીદાર સમુદાયમાંથી આવતા હતા, કડવા લેવા પાટીદારનું કોમ્બિનેશન હતું ને એ પ્રકારની આખી વાત હતી. સૌરાષ્ટ્રમાંથી પણ લેવામાં આવ્યા હતા, ઉત્તર ગુજરાતમાંથી પણ લેવામાં આવ્યા હતા, દક્ષિણ ગુજરાતમાંથી પણ લેવામાં આવ્યા હતા અને મધ્ય ગુજરાતમાંથી પણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2 બ્રાહ્મણ સમુદાયમાંથી હતા, 4 જેટલા જે કહી શકાય કે OBC સમુદાયમાંથી હતા. આમ આખું માળખું જે છે તે તૈયાર થયું હતું ને 27 જેટલું જે મહેકમ જે છે 22 જેટલા લોકોનો સમાવેશ ટીમમાં હતો. ત્યારે હવે આ વખતે કેવી રીતે સમાવેશ થઈ જાય એને લઈને અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. તે અંતર્ગતના નામ જોઈએ તો અત્યારે હાલ જે 3 લોકોને મહત્વની જવાબદારી આ તમામ પ્રવાસની પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવી છે તેમાં ઋતુજ પટેલ છે, સંદીપ દેસાઈ છે અને એ ઉપરાંત ધવલ દવે. આ 3 લોકો છે. ધવલ દવેની વાત કરીએ તો ધવલ દવે જે અત્યારે હાલ જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની થઈ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધવલ દવેએ મહત્વની જવાબદારી નિભાવી. આખા રાજ્યના સહચૂંટણી અધિકારી તરીકે તેમણે કામગીરી, એટલે એમનું વાત સામે આવે કે એ મહામંત્રી બને તો નવાઈ નથી. એટલે આમ ભારતીય જનતા પાર્ટીમાં 4 ઝોન હોય છે, 4 ઝોન પ્રમાણેના 4 મહામંત્રી હોય છે અને આ 4 મહામંત્રીઓની વિશેષ જવાબદારી હોય છે. આ 4 ઝોન અંતર્ગતની જવાબદારી એટલે કે મહત્વની જવાબદારી મહામંત્રીઓના શિરે હોય છે. એટલે ધવલ દવેનો ચાન્સ લાગી શકે છે સૌરાષ્ટ્રમાંથી. આ ઉપરાંત ઉદય કાનગટનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે કે OBC સમુદાયમાંથી પણ સૌરાષ્ટ્રમાંથી આવે એ પ્રકારની વાત છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, કારણ કે પ્રમુખ તરીકેના નામ હતા તેને હવે ફરી ચાન્સ મળે તે પ્રકારના પણ મહામંત્રી બનાવે એંધાણ મળી રહ્યા છે. એટલે એ નામો જોઈએ તો તેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટનું નામ ચાલી રહ્યું છે, કે જે અગાઉ જીતુ વાઘાણીની ટીમમાં હતા અને અત્યારે હાલ તેઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે. 2-3 જેટલી જે મહત્વની જે જવાબદારી જે છે તેમને મળી હતી જે ભારતીય જનતા પાર્ટીના રૂપરેખાની, એટલે એના અનુસંધાને પણ તેમને ચાન્સ મળે તો નવાઈ નથી. એક એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. એ જ અંતર્ગત દેવસિંહ ચૌહાણની સાથે સાથે અર્જુનસિંહ ચૌહાણ હતા, એટલે કે અર્જુનસિંહ ચૌહાણનું નામ ચર્ચાઈ રહ્યું છે. એટલે એમને ચાન્સ મળે તો નવાઈ નહીં. ઋતુજ પટેલને પણ મધ્ય ગુજરાતમાંથી સમાવેશ કરવામાં આવે અને તેમને ચાન્સ મળે તો નવાઈ નથી. એમના નામ ત્યાંથી ચર્ચાઈ રહ્યા છે. એ જ રીતે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પૂર્ણેશ મોદીનું નામ ચર્ચાઈ રહ્યું છે. એ ધવલ પટેલ જે છે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. સંદીપ દેસાઈને અત્યારે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એટલે એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. આમ 4 ઝોનમાંથી 4 ઝોનના મહામંત્રીઓની રૂપરેખા ચર્ચાઈ રહી છે. જે પૂર્વ ધારાસભ્યો જે છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીમાં સરસ મજાની કામગીરી કરી હતી પરંતુ તેમને ક્યાંક આ વખતે નથી લેવામાં આવ્યા, તો તેવા ચહેરાને પણ ચાન્સ મળી શકે છે. એ ઉત્તર ગુજરાતના હોઈ શકે, દક્ષિણ ગુજરાતના હોઈ શકે, પરંતુ જે પ્રકારની રૂપરેખા અગાઉના જે CR પાટીલના સમયમાં જે જોવા મળી હતી, 7 જેટલા પાટીદારનો ફરી આમાં સમાવેશ કરવામાં, કદાચ 9 લોકોનો પણ સમાવેશ કરે તો પણ નવાઈ નથી. આ પ્રકારની પણ એક વાત ચર્ચાઈ રહી છે, એટલે કે 9 લોકોને મંત્રી અને ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકેની જવાબદારી મળે તો પણ નવાઈ નહીં. આ પ્રકારની વાત છે. આ જ ઉપરાંત 5 જેટલા જે OBC સમુદાયમાંથી આવતા લોકો પણ આ જે આખું સંગઠનનું માળખું રચાય તેમાં પણ જવાબદારી મળે તો નવાઈ નહીં. આ પ્રકારની પણ એક ચર્ચા ચાલી રહી છે. એટલે આમ આખું માળખું જે છે તે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પ્રાધાન્ય મળે તે પ્રકારે લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતને પણ પ્રાધાન્ય મળે. અહીંયા આગળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત છે, કદાચ આ પ્રદેશ માળખાને લઈને છે.
કેબિનેટ સૌથી વધારે મહત્વની થઈ જાય છે. કેબિનેટમાં સૌ કોઈ એવું કહી રહ્યા છે કે મોટા બદલાવ આવશે, મોટા નેતાઓ કદાચ ના હોય, મોટા ધારાસભ્યો આ વખતે સ્થાનમાં ના હોય. આપના સુધી એવી કોઈ વાત આવી છે કે કોઈક નેતાઓ કે અથવા તો ત્યાં આગળ કયા ઝોનનું પ્રભુત્વ જોવા મળી શકે છે? સીએમ દિલ્હીમાં જે સામાન્ય રીતે સીએમની પણ પોતાની અલગથી એક ટીમ હશે. જી બિલકુલ, સીએમ અત્યારે દિલ્હી છે. હવે કયા ઉદ્દેશ્ય સાથે ગયા છે, કદાચ આવનારા દિવસોની અંદર મંત્રીમંડળના વિસ્તરણની પણ વાત આવી શકે છે. કારણ કે અનેક વખત જ્યારે સીએમ દિલ્હી જાય છે ત્યારે એક ચર્ચા એક ઓલવેઝ થતી હોય છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. પરંતુ ઘણી વખત આવું થયું હતું, નથી થયું, પણ આ વખતે શ્યોર લાગી રહ્યું છે. કારણ કે અગાઉ સીએમ દિલ્હી ગયા હતા, ત્યારબાદ વિધિન 3-4 દિવસ થયા અને 4-5 દિવસમાં પ્રદેશ પ્રમુખ આવી ગયા છે. હવે સીએમ ફરી અધર દેન દિલ્હી ગયા છે, ત્યારે હવે ફરીવાર આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. પરંતુ જૂના જોગીઓ જે છે તે ઘણા સમયથી ચાન્સ લઈને બેઠા છે કે અમારો નંબર ક્યારે આવશે, અમને કોણ છે જૂના જોગીઓ? કોણ છે? અમને સમાવેશ કરવામાં આવશે કે કેમ, એ પ્રકારના જે છે તેમના નામો ચર્ચાઈ રહ્યા છે. પૂર્ણેશ મોદી પણ હોઈ શકે છે, રમણલાલ વોરા પણ હોઈ શકે છે, શંભુનાથ ટુંડિયા પણ હોઈ શકે છે. આ બધા જૂના જોગીઓ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષો સુધી એમણે કામ કર્યું છે અને તેમના નામો ચર્ચાઈ રહ્યા છે કે તેમને ચાન્સ મળે. વીડી ઝાલા પણ હોઈ શકે છે. આ રીતે જેમણે મંત્રીમંડળમાં અગાઉ પણ સ્થાન મેળવ્યું છે અને તેમને લેપ્સ કરવામાં આવે છે, બાદબાકી કરવામાં આવી છે, તેમને ફરી ચાન્સ મળે તો નવાય નહીં. આવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવ્યા છે એમને પણ શક્યતા દેખાઈ રહી છે કે ભાઈ અમને ચાન્સ મળશે. હવે હું એના પર જ આવતો હતો કે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવે છે, અર્જુનભાઈ સ્પેસિફિક, કદાચ આપણે એવું માનીને ચાલીએ છીએ કે એમને મંત્રીમંડળનું કહીને જ લાવ્યા હશે, તો અર્જુનભાઈ સાથે જેટલા પણ લોકો આવશે અથવા તો જે પણ ધારાસભ્યોને સમાવેશ કરવામાં આવશે, તો જૂના પણ કોંગ્રેસના એ મંત્રીઓને કાઢવા પડશે. એનું રિપ્લેસમેન્ટ એ રીતે જ થશે. અત્યારે 4 જે નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીમાં કેબિનેટ મંત્રીઓનો દરજ્જો સંભાળે છે. બળવંતસિંહ રાજપૂત છે, રાઘવજી પટેલ છે, પછી કુંવરજી બાવળિયા છે. આ લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારથી મંત્રી પદ શોભાવી રહ્યા છે. પહેલી ટર્મમાં પણ હતા, બીજી ટર્મમાં પણ છે. હવે વાત એ છે કે જો આ લોકોનો પરફોર્મન્સ જોવામાં આવે એટલે હવે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જે ભૂપેન્દ્ર પટેલની જે સેકન્ડ ટર્મ હતી, એટલે કે બીજી ટર્મ હતી, બીજી ટર્મની અંદર જે જોવામાં આવતું હતું કે ભાઈ ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મ હતી, એમાં એવું પણ જોવામાં આવતું હતું કે ભાઈ હવે કોણ હશે, કોનો સમાવેશ કરશે. ત્યારે એમાં અનેક નેતાઓના જે પત્તા કપાયા હતા. મંત્રીમંડળની અંદર 27નું મહેકમ હતું, હવે 17નું મહેકમ છે. એટલે તમે જોઈ શકો છો કે 7 થી 8 જેટલા નેતાઓ, 9 જેટલા નેતાઓ જે છે તે બીજી ટર્મની અંદર કપાયા હતા. હવે નવું મહેકમ છે, એટલે કે 163 જેટલી જે બેઠકો ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ચૂકી છે. ત્યારે આ તમામ બેઠકોને જોતા એવું લાગી રહ્યું છે કે મહેકમ વધી શકે છે, લોકોનો સમાવેશ કરી શકે છે. એમાં 4 જેટલા લોકો ઉપર અત્યારે હાલ સૌ કોઈની નજર મંડરાયેલી છે. એક તો અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરથી આવે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. ઓછા ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાયા એમાંના એક હતા અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને એમને થયું કે હવે વિસ્તરણ થશે, ક્યારે મોકો મળશે. તો હવે આ મોકા ઉપર ચોકો વાગી શકે છે એવું લાગે છે અને એમનો સમાવેશ થાય તો કંઈ ના કહેવાય એમ. એટલે મીન્સ કે શક્યતા વધારે છે એમની. એટલે એ રીતે એક ચાન્સ એ રીતે જોવામાં આવી રહ્યો છે. એ જ રીતે બીજો ચાન્સ જોઈએ તો વિજાપુરથી ચૂંટાયા છે સીજે ચાવડા, તેમનો ચાન્સ જોવામાં આવી રહ્યો છે. સીજે ચાવડાને પણ ચાન્સ મળી શકે છે. આ બે લોકો તો શ્યોર છે અને કેબિનેટ કક્ષાના દરજ્જા ધરાવતા નેતાઓ તરીકે પણ એમની ગણના થાય એવું લાગી રહ્યું. કારણ કે મોટા પદ ઉપર હતા, વર્ષો સુધી કોંગ્રેસમાં હતા અને ભાજપમાં આવ્યા. એટલે કે આ એક સમાવેશના એક જોડી જે છે એમને શ્યોર રીતે લાગી રહ્યું છે. પરંતુ આ બે વચ્ચે 2 યુવા તરવરાટ કરતા નેતાઓ, એવા 2 યુવા નેતા તરવરાટ કરતા કે જેમણે 2017ની અંદર મેક ચેન્જ કર્યું હતું, કોંગ્રેસને સારી એવી બેઠકો અપાવી હતી, બહુ હાથવેટ છેટું એવું હતું. પરંતુ આની અંતર્ગત જોઈએ કે હાથવેટ છેટામાં કોંગ્રેસ રહી ગઈ હતી, પણ એને ફરીવાર આશા હતી કે આ કદાચ આ લોકો સાથે રહેશે અને 2022માં આની સાથે રહીશું તો ફરીવાર સત્તા બનશે. આ પ્રકારની એક એહધાણ હતા, વર્તન હતા, આ બધી બાબતો હતી. પરંતુ આ સમીકરણો જોતા એવું કંઈ થયું નહીં. આખો એક્ઝેક્ટલી, એટલે અલ્પેશ ને હાર્દિકને હવે ચાન્સ મળે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી છે તો આ ઓબીસી ચહેરાઓ કેટલા સમાવેશ કરવા, કેટલા લોકોને અપ કરવા, કેટલા લોકોને ડાઉન કરવા. હવે જો પાટીદાર નથી, બ્રાહ્મણો નથી, તો આ લોકોનો સીધો ચાન્સ આવનારા દિવસોની અંદર જે વિસ્તરણ થાય તો એમાં જોવાઈ શકે છે. એટલે કે જયેશ રાદડિયા, હા, એટલે કડવા લેવા પાટીદારનું કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી કરશે અને એને બેલેન્સ કરવાનો પણ પ્રયાસ કરશે. જે પ્રમાણે આપણે જોયું વિસાવદરની બેઠકની ચૂંટણી હતી, ચૂંટણીની અંદર વિસાવદર બેઠક જે છે તે હારી ગયા હતા અને એની મહત્વની જવાબદારી જે છે તે લેવા પટેલ તરીકે જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી. સંયોજક તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. આ બેઠકની અંદર પ્રભારી બનાવ્યા હતા, પરંતુ આ બેઠક આવી નહીં.
રાઘવજી પટેલને પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી, બેઠક આવી નહીં. એટલે આ બધા સમીકરણો જોતા હવે એમને ચાન્સ મળે છે કે કેમ. પરંતુ જયેશ રાદડિયાનું નામ ચોક્કસ છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની લોબીમાંથી કદાવર નેતા તરીકે જયેશ રાદડિયા જે છે તે ઉમદા રીતે જાણીતા છે, કારણ કે જે રીતે સહકારની ચૂંટણી હતી, સહકારની ચૂંટણીમાં મેન્ડેટ નહોતું મળ્યું છતાં પણ ઉપરવટ જઈ થઈને એમને ચૂંટણી લડ્યા અને મેન્ડેટ તરીકે ચૂંટણી જીત્યા અને ખૂબ વિશ્વાસુ એવા કહી શકાય કે બિપિન ગોતા અને હરાવ્યા. એટલે આ બધી બાબતો જોતા પણ એનો પોઝિટિવ શ્યોર લાગી રહ્યું છે. પોઝિટિવ એ પણ છે કે અમિત શાહ હમણાં મળ્યા, ત્યાં આગળ ગયા, સભા કરી, એટલી મોટી જયેશભાઈના નામની પણ વાત કરવામાં આવી. તો જે સૌરાષ્ટ્રની પણ માંગ છે, પાટીદારોની પણ કદાચ માંગ છે કે જયેશભાઈને ઇન્વોલ્વ, કેમ કે આપણને ખબર છે કે બેક સ્ટેજથી ઘણું બધું ચાલી રહ્યું છે, એ પ્રયાસ થઈ રહ્યો છે કે જયેશભાઈને આગળ લાવવામાં આવે. તો એ ચાન્સીસ 100 માંથી કેટલા ટકા જોઈ રહ્યા છો? એ રીતે જોવામાં જઈએ તો સૌરાષ્ટ્રનું આખું માળખું છે ને એક સહકારનું માળખું તરીકે જોવા મળે છે. સહકારના માળખાથી અનેક નેતાઓને સિદ્ધિ મળતી હતી, આ પ્રકારની વાત હતી. અને એમાં વિઠ્ઠલ રાદડિયા જે છે તે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા તરીકેની છાપ હતી અને દબંગ નેતા તરીકેની પણ એમની છાપ હતી. એ આપણે જોયું છે. અને એ હવે જયેશભાઈમાં પણ આ રીતે જોવા મળી રહ્યું છે કે કદ્દાવર નેતા તરીકે તેઓ ઉભરી રહ્યા છે. બાપા કોંગ્રેસમાં હતા, પુત્ર ભાજપમાં છે, પણ ભાજપમાં પણ એ રીતે એમને મહત્વની જવાબદારી મળી હતી. કેબિનેટ મંત્રી હતા, વિજય રૂપાણીના સમયમાં પણ હતા. તેમણે સારી એવી કામગીરી પણ કરી હતી. એટલે સૌ કોઈનું જે નજર જે છે તેમને ઉપર મંડરાયેલી જ છે. અને આમ જોવા જઈએ તો જે પ્રકારનું જે સમીકરણ ચાલ્યું છે, ક્ષત્રિય અને પાટીદાર સમુદાયની ક્યાંક ખટરાક ચાલી રહી છે, અને એમાં પણ આ જયેશ રાદડિયા જે છે તે એમનું જે ગ્રાસરૂટ લેવલનું જે કામગીરી છે સહકારની, એટલે એનો ચાન્સ સીધો એમને મળે તો નવાય નહીં. એટલે કે જયેશ રાદડિયાને પણ ચાન્સ મળી શકે છે. આ ઉપરાંત અનેક નેતાઓ જે છે તેમને પણ ચાન્સ મળે એ પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો રાઘવજી પટેલને ડાઉન કરવામાં આવે, કૃષિ મંત્રી, એમને તબિયત નથી સારી રહેતી ને બધા પ્રશ્નો છે, પરંતુ જો કદાચ એમને ડાઉન કરવામાં આવે તો મહિલા તરીકે કે રીવાબા જે છે એમને બી ચાન્સ મળી શકે છે. એટલે રવિન્દ્રના ઘરના, અને રવિન્દ્ર ક્રિકેટ રમે અને બેન અહીંયા ક્રિકેટ રમે સરકારની અંદર, એવું પણ લાગી રહ્યું છે. એટલે કે આ પ્રકારના પણ એંધાર વર્તાઈ રહ્યા છે. આ તમામ સમીકરણો જે છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ વેઇટ એન્ડ વોચ, કોણ આવે છે, કોના નામો છે, સસ્પેન્સ છે, લોકોમાં ઉત્સાહ પણ જબરજસ્ત છે. ત્યારે હવે કોના નસીબ ચાલે છે અને કોણ બાજી મારે છે એ જોવાનું. છેલ્લો સવાલ એ જ છે ગૌતમ, કે વાત હર્ષભાઈની પણ આવી કે હવે પ્રમોશનની વાત છે, જે રીતની કામગીરી તેઓની રહી છે, કેમ કે ખેલ મંત્રાલયમાં પણ તેઓએ સારું કામ કર્યું, ઓલિમ્પિક્સની પણ વાત ચાલી રહી છે, ગૃહ મંત્રાલયમાં પણ સારું કરી રહ્યા છે, અને તેમના પ્રમોશનની વાત છે. તમારા સુધી એવી કોઈ વાત પહોંચી ગાંધીનગરની અંદર જ્યારે ફરતા હતા ત્યારે? એકચ્યુઅલી હર્ષ આમ જોઈએ તો યુવાન છે, એનર્જેટિક છે, કામગીરી પણ સારી કરી રહ્યા છે અને છેક ઉપર સુધી એની નોંધ લેવાય છે. ભારતીય જનતા પાર્ટીની આમ જોવા જઈએ તો કેડર બેઝ પાર્ટી ગણાય છે અને એમાં કોણ કેવું પરફોર્મન્સ કરે છે એ પરફોર્મન્સનું ભરપૂર ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે હાલ જે નેતાઓ જે છે, 17 જેટલા જે મંત્રીઓ છે, ખૂબ એમની પાસે 156 બેઠકો આવી છતાં 17 લોકોને જે ચાન્સ મળ્યો હતો, 17 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાંથી હવેની જે આ જે પ્રક્રિયા છે એમાંથી જૂજ લોકોના નામ સંભળાઈ રહ્યા છે કે તેમને પ્રમોશન મળે. 8 જેટલા કેબિનેટ મંત્રી છે, એમાં ભાનુબેન ઉપર પણ અસમંજસતા ચાલી રહી છે. એ જ રીતે ઋષિકેશભાઈ અને કનુ દેસાઈ ઉપર શ્યોરલી ચર્ચા ચાલે છે. મુખ્યમંત્રી તો બદલાવાના નથી એ વાત ચોક્કસ રીતે જોવા મળી રહી છે અને એ લાગી રહ્યું છે હાલની પરિસ્થિતિ, સમીકરણો જોતા. પણ એ ઉપરાંતના કેબિનેટ મંત્રી જોઈએ તો કુબેર ડિંડોનું નામ જે છે એમાં પણ અસમંજસતા લાગી રહી છે કે એમને રિપીટ કરવા કે કેમ. કારણ કે અગાઉ રાજ્યકક્ષાના મંત્રી હતા, એમને પ્રમોશન કરવામાં આવ્યું હતું ને તેમને કેબિનેટ કક્ષાનો દરજ્જો સોંપવામાં આવ્યો હતો, પણ એની સરખામણીમાં દક્ષિણ ગુજરાતમાંથી આવતા કેટલાક નેતાને પડતા મૂક્યા હતા. એટલે આ સીધા સમીકરણો બે રીતે જોવામાં આવી રહ્યા છે કે ક્યાંક દક્ષિણ ગુજરાતમાંથી જે લોકો આવ્યા હતા એને ડાઉન કર્યા અને પેલી બાજુ અપ કર્યા. એટલે એક આ સમીકરણ એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે. એટલે આ બધા સમીકરણો અત્યારે હાલ તો જોવાઈ રહ્યા છે. પણ આ તમામ વચ્ચે એક વાત એ છે કે 7 થી 8 ચહેરાઓ જે છે એમનો સમાવેશ આગામી દિવસોમાં થાય છે કે કેમ, એટલે કે એમને અપ કરે છે કે કેમ. એમાં હર્ષનું નામ આવે છે, પ્રફુલ પાનસેરિયાનું નામ આવી રહ્યું છે, તદુપરાંત મેં કીધું એમ કનુ દેસાઈનું નામ આવી રહ્યું છે, ઋષિકેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત બીજા નેતાઓ જે છે એમને અસમંજસતા છે કે એમને ચાન્સ મળશે. કુંવરજી બાવળિયા જે છે એમનું પણ અપડાઉન ચાલી રહ્યું છે કે એમને પ્રમોશન કરે છે કે નથી કરતા. મુળુભાઈ બેરા જે છે એમને પ્રમોશન કરે છે કે નથી કરતા. આ તમામ નેતાઓ જે છે હવે પ્રમોશન ડિમોલેશન ક્યાં સુધી રાહ જોવાની? દિવાળી સુધી, નવા વર્ષ સુધી કે એના પછી, એની પહેલા? ઓબ્વિયસલી કહી શકાય કે નવા વર્ષ પહેલા પણ દિવાળી થઈ જાય અને દિવાળી પછી પણ દિવાળી થઈ જાય, કઈ કહેવાય નહીં. ઠીક છે.
પરંતુ ચોક્કસ રીતે છે કે વિસ્તરણ થવાનું છે, ચોક્કસ છે. હા, તો અત્યારના દિવાળી પહેલા થાય છે કે પછી થાય છે, પરંતુ ફટાકડા ફૂટી રહ્યા છે તમામ નેતા, તમામ ધારાસભ્યોની મનની અંદર. અને આનો અંત ક્યારે આવે છે? કેમ કે ખુદ સીએમ ત્યાં આગળ દિલ્હીમાં છે, જે રીતે પ્રદેશ પ્રમુખ ત્યાં દિલ્હીમાં છે. શું તેઓ કંઈ નવા સમાચાર લઈને આવે છે? ધનતેરસના દિવસે કંઈ નવા જૂની થાય છે કે કેમ? તેના પર ન્યૂઝ 18ની પણ નજર બનેલી છે.